વડોદરા શહેરમાં 3 દિવસથી પૂરની સ્થિતિ છે. વિશ્વામિત્રી નદીનું પાણી શહેરમાં ફરી વળતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે પહેલાં જ્યારે વડોદરાવાસીઓ પૂરના પાણીમાં ફસાયેલા હતા અને તેમને મદદની જરૂર હતી, ત્યારે સત્તાધીશો ફરક્યા પણ નહોતા. પરંતુ હવે પૂરના પાણી ઓસર્યા બાદ એક પછી એક મોટા નેતાઓ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે પાણી ઓસર્યા બાદ મુલાકાતે આવતા પદાધિકારીઓને લોકોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો તેમને પોતાના વિસ્તારમાંથી ભગાડી પણ રહ્યા છે, જેથી નેતાઓને અસરગ્રસ્તોની મુલાકાત લેવું પણ મુશ્કેલ બની ગયું છે. તેવામાં ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ અસરગ્રસ્તોને રાહત સામગ્રી આપવા વડોદરા આવી પહોંચ્યા હતા. આ દરમિયાન લોકોએ રાજ્યના શિક્ષણ મંત્રીને પણ જાકારો આપ્યો છે. થોડા દિવસો પહેલાં પડેલા અતિ ભારે વરસાદને કારણે 27 અને 28 ઓગસ્ટના રોજ વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. 2 થી 3 દિવસ પાણીમાં વિતાવ્યા બાદ લોકોમાં તંત્ર પર ભારે રોષ ભભૂક્યો હતો, જે હજુ પણ યથાવત છે. હાલમાં શહેરમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં જ્યાં નેતાઓ જાય છે, ત્યાં પ્રજાનો જાકારો મળી રહ્યો છે. ત્યારે આજે શહેરના વાઘોડિયા રોડ પાસે આવેલી સોસાયટીમાં પાણી ભરાયા હતા. ત્યાં અનાજ કીટ વિતરણ કરવામાં આવી હતી. ત્યાં જ કેટલાક સ્થાનિકો રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે જણાવ્યું હતું કે અમારે કીટની નહીં પરંતુ પાણીના નિકાલની જરૂરિયાત છે. હાલમાં વડોદરાવાસીઓમાં ભાજપના નેતાઓ અને તંત્ર પર જે રોષ છે, તેને સહાય આપીને ઠારવવાનો પ્રયાસ ભાજપ કરી રહી છે. ત્યારે વડોદરામાં સ્થાનિક તંત્ર નિષ્ફળ જતાં હવે દિગ્ગજ નેતાઓ ડેમેજ કંટ્રોલ કરવા ઉતર્યા છે.